મિત્રો તમને આ રમકડા લાગે છે, આ રમકડા નથી, આ બધા છે વર્કિંગ કન્ડિશનમાં મિનિએચર મોડેલ અને એ પણ પ્રોપર વર્ક કરતા હોય. રાજકોટમાં જ બને છે ને રાજકોટના જે કારીગર બનાવે છે. બધી વસ્તુ બની રહી છે 6x6 ના વર્કશોપમાં. એકદમ સાચું સાંભળ્યું, મતલબ પતરાથી લઈને ફિનિશિંગ સુધી તમામ વસ્તુ કોઈ પણ પ્રકારના છે ને ઓટોમેટિક મશીન વગર મેન્યુઅલી જાતે કરતા હોય છે. મારું નામ છે મુકેશભાઈ દેવજીભાઈ આસોડિયા. હું 12 વર્ષથી બનાવું છું અને મેઇન કામ છે લુહારી ભઠ્ઠી કામ. 6 વાગ્યા પછી મુકેશભાઈ ફ્રી થાય છે, પછી ફ્રી ટાઈમમાં બધા વર્કિંગ કન્ડિશનમાં મોડલ બનાવે છે. બુલેટનું મોડલ છે, જમ્પર લાગેલા છે આગળના પાછળના. આ મિક્સર મશીન છે, પાછળ એન્જિન ફિટ કરેલું છે, ડીઝલ એન્જિન છે. આ પણ વર્કિંગ કન્ડિશનમાં છે. સાબરમતી એક્સપ્રેસ, આમાં પેનલ બોર્ડ આપેલું છે. 200 જેટલા વર્કિંગ કન્ડિશનમાં કમ્પ્લીટ મોડલ બનાવેલા પડ્યા છે મારી પાસે. સામાન બધોય મારે ટોટલી બધું હાથે જ બનાવવાનું થાય છે. પેલા આ જે કેબિન દેખે છે ને અહીંયાથી બધી વસ્તુની વર્ક કરતા હતા અને હાલ અત્યારે 6x6 ની જગ્યામાં બધું કરી રહ્યા છે. હા, આપણી પાસે વર્કશોપ છે 6 ફૂટ બાય 6 ફૂટનો. વર્લ્ડનો મોટામાં મોટો અને નાનામાં નાનો વર્કશોપ. આપણે એક મોડેલ બનાવેલું હતું છકડા રિક્ષાનું, એ અત્યારે હાલ જર્મનીમાં પડ્યું છે, જર્મનીમાં ચાલુ છે. કોઈક વિડીયો જોવે છે અને એને આ લેવાનું મન થઈ ગયું તો શું એને વેચાતું મળી શકે ખરા? વર્કિંગ કન્ડિશનમાં કોઈ બી મોડેલ બનાવવું હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો તમે. વિદેશમાં તો આના પ્રોપર મ્યુઝિયમ હોય છે, પણ આપણા દેશમાં આજે રમકડા સમજવામાં આવે છે. સપોર્ટ કરવા માંગો છો તો આપણા વિડીયોને તમારા ફ્રેન્ડ ફેમિલી ગ્રુપના બધા લોકો સાથે શેર કરો. વધારે લોકોને જાગૃત કરો કે રાજકોટમાં આ ટાઈપના કારીગર આવેલા છે જે આ ટાઈપનું કામ કરી રહ્યા છે.